વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાન ભણવાનું છે. સામાન્ય જ્ઞાનમાં પાઠ 23 આપણા તહેવારો. આજે આપણે આપણા વિવિધ તહેવારો વિશેની માહિતી મેળવવાની છે અને કયા તહેવારનું શું મહત્ત્વ છે એ જાણવાનું છે. તો અહીં કેટલાક તહેવારોના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તહેવારોનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો બોક્સની અંદર તમને વિવિધ તહેવારોના નામ આપેલા છે. નાતાળ, હોળી ધૂળેટી, દશેરા, રક્ષાબંધન, દિવાળી, ઈદે મિલાદ, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રિ, સ્વતંત્રતા દિવસ, ઉત્તરાયણ અને ગણેશ ચતુર્થી એ આપણા તહેવારો છે. હવે તમને નીચે તહેવારોના ચિત્ર આપેલા હશે. તો પહેલું ચિત્ર શાનું આપેલું છે તમને? શું દેખાય છે? કે લોકો ફટાકડા ફોડી રહ્યા છે. તો એમને કયો તહેવાર કહેવાય છે? દિવાળી કહેવાય છે. તો દિવાળી ઉપર આપણે શું કરીએ છીએ? વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવીએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ, ઘરની સફાઈ કરીએ છીએ અને રાત્રે ફટાકડા ફોડીએ છીએ. તો એમને શું કહેવાય છે? દિવાળી કહે છે. પછી આમાં તમને શું દેખાઈ રહ્યું છે? કે બધા રાસ રમે છે. તો નવરાત્રિ, તો આને કયો તહેવાર કહેવાય છે? નવરાત્રિ કહે છે. નવરાત્રિમાં 9 દિવસ લોકો રાત્રે અલગ કપડાં પહેરી અને તૈયાર થાય છે અને રાસ ગરબા રમે છે. તમે લોકો પણ તમારી શેરીની અંદર રાસ ગરબા રમતા હશો ને? પછી આપેલું છે હોળી અને ધૂળેટી. હોળી અને ધૂળેટીનો તહેવાર છે આ. હોળીની તો તમને ખબર જ હશે કે ભક્ત પ્રહલાદની યાદની અંદર હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. તો ધૂળેટીની અંદર આપણે રંગોથી રમીએ છીએ. પછી છે ઈદે મિલાદ. તો ઈદે મિલાદ એ મુસલમાનનો તહેવાર છે. જ્યારે મહંમદ પયગંબરનો જન્મ થયો હતો ત્યારથી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. એમની યાદમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. ઈદે મિલાદ એ લોકોનો નવું વર્ષ કહેવાય છે. જેવી રીતે હિન્દુ ધર્મનું નવું વર્ષ દિવાળી પછી આવે છે, એવી રીતે મુસલમાન ધર્મનું નવું વર્ષ ઈદે મિલાદ કહેવાય છે. પછી આ છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની અંદર આપણે સોસાયટીની અંદર કે સ્કૂલોની અંદર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી એ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસના દિવસે ઉજવાય છે. જ્યારે રાત્રે 12 વાગે સોસાયટીની અંદર દહીં હાંડીનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે અને લોકો ત્યારે ભજન કીર્તન અને એમની આરતી કરે છે. ત્યારે પ્રસાદની અંદર શું હોય છે? પંજરી રાખવામાં આવે છે. તમારી સ્કૂલની અંદર પણ દહીં હાંડીનો પ્રોગ્રામ કરવામાં આવે છે ને? પછી આપેલું છે દશેરા. દશેરા એ નવરાત્રિના 9 દિવસ પછી 10મા દિવસે ઉજવવામાં આવે છે. અને દશેરા એટલા માટે ઉજવવામાં આવે છે કે ભગવાન રામે રાવણને મૃત્યુ આપ્યું હતું. એટલા માટે દશેરા ઉજવવામાં આવે છે. એમાં અધર્મ પર ધર્મના વિજય ઉપર દશેરાની ઉજવણી કરવામાં આવે છે. પછી આપેલું છે, તમને આ શું દેખાય છે? પતંગ. તો આપણે પતંગ ચગાવીએ છીએ. તો પતંગ એમને કયો તહેવાર કહેવાય છે? ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે આપણે તલની ચીકી, સિંગની ચીકી, મમરાના લાડવા એવી રીતે વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાઈએ છીએ અને શેરડી પણ ખાઈએ છીએ. જે 14મી જાન્યુઆરીએ આપણે ઉજવવામાં આવે છે. ત્યારે બધા જ લોકો અગાસી ઉપર ચડી અને નાસ્તો કરે છે અને પતંગ ચગાવે છે. તમે લોકો પણ એવું કરો છો ને? પછી આપેલું છે ધ્વજવંદન થઈ રહ્યું છે. ધ્વજવંદન ક્યારે કરવામાં આવે છે? સ્વતંત્રતા દિવસના દિવસે અને પ્રજાસત્તાક દિવસના દિવસે. તો આ શાનું ચિત્ર છે? સ્વતંત્રતા દિવસનું ચિત્ર છે. સ્વતંત્રતા દિવસને કયો દિવસ કહેવામાં આવે છે? 15મી ઓગસ્ટ, જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યારે આપણે દિલ્હીની અંદર લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરવામાં આવે છે.
અને બધી જ શાળાઓની અંદર ધ્વજવંદન કરાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. તમારી સ્કૂલની અંદર થાય છે ને સ્વતંત્રતા દિવસની ઉજવણી? તમે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લ્યો છો? પછી તમને આ શું દેખાય છે? ગણેશજી. તો અમને કયો તહેવાર કહેવાય છે? ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે છે. અને ભગવાન ગણેશને લાડવા ખૂબ જ ભાવતા હતા, તો એમને પ્રસાદની અંદર લડ્ડુ ધરવામાં આવે છે. તમારી મમ્મી ત્યારે લાડવા બનાવતી હશે ને? પછી આપેલું છે, આ ચિત્ર તમને દેખાય છે નાતાલનું. નાતાલની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે એ દિવસને ત્યારથી નાતાલની ઉજવણી કરવામાં આવે છે. જે લોકો ક્રિશ્ચન લોકો હોય છે એ લોકોનું નવું વર્ષને નાતાલ કહેવાય છે. અને નાતાલને આપણે શું કહીએ છીએ? ક્રિસમસ. પછી તમને શું દેખાય છે? આ તહેવારની તો તમને બધાને ખૂબ જ રાહ જોતા હોય છે ને. આ તહેવાર છે રક્ષાબંધન, કે જે બહેન પોતાના ભાઈને પવિત્ર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે. પછી છે રામનવમી. તો ભગવાન રામનો જ્યારે જન્મ થયો હતો એ દિવસને રામનવમી કહેવામાં આવે છે. હવે આપણે એમનો સ્વાધ્યાય કરીશું. નીચે આપેલા તહેવારોનું નામ બોક્સમાંથી પસંદ કરી અને લખો. બોક્સની અંદર તમને તહેવારોના નામ આપેલા છે. રામનવમી, ગણેશ ચતુર્થી, સ્વતંત્રતા દિવસ, દિવાળી, હોળી ધૂળેટી, ઉત્તરાયણ, દશેરા, ઈદે મિલાદ, નવરાત્રિ, રક્ષાબંધન, નાતાલ અને જન્માષ્ટમી. હવે નીચે તમને વાક્ય આપેલા છે. તો ઝંડો ફરકાવવાનો તહેવાર. તો ઝંડો ક્યારે ફરકાવવામાં આવે છે? સ્વતંત્રતા દિવસના દિવસે. તો એનો જવાબ શું આવશે? સ્વતંત્રતા દિવસ. બીજું આપેલું છે રંગોનો તહેવાર. તો રંગોનો તહેવાર કોને કહેવામાં આવે છે? હોળી અને ધૂળેટીને. તો એ તહેવારમાં આપણે શું લખવાનું છે? હોળી ધૂળેટી. ત્રીજું આપેલું છે રાસ ગરબાનો તહેવાર. તો રાસ ગરબાનો તહેવાર કોને કહેવાય છે? નવરાત્રિ. તો ત્યાં શું આવશે? નવરાત્રિ આવશે. ચોથું આપેલું છે સ્વચ્છતા અને રોશનીનો તહેવાર. તો સ્વચ્છતા અને રોશનીના તહેવારને શું કહે છે? દિવાળી. પાંચમું આપેલું છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવારને શું કહેવાય છે? રક્ષાબંધન. છઠ્ઠું આપેલું છે શ્રી રામનો જન્મદિવસ. તો રામનો જન્મદિવસને કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? રામનવમી. સાતમું આપેલું છે શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તો કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી. આઠમું આપેલું છે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. તો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? નાતાલ. નવમું આપેલું છે હજરત મોહમ્મદ પયગંબરનો જન્મદિવસ. તો એને શું કહેવાય છે? ઈદે મિલાદ. 10મું આપેલું છે અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર. તો એને શું કહેવાય છે? દશેરા. 11મું આપેલું છે પતંગોનો તહેવાર. તો ત્યાં શું આવશે? ઉત્તરાયણ. 12મું આપેલું છે ગણપતિ દાદાની પૂજાનો તહેવાર. તો એ તહેવારને કયા તહેવાર તરીકે ઓળખવામાં આવે છે? ગણેશ ચતુર્થી. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને આપણા વિવિધ તહેવારો વિશેની માહિતી આપી અને કયા તહેવારનું કેટલું મહત્ત્વ છે એ સમજાવ્યું. તમને લોકોને ખૂબ જ મજા આવી હશે. થેન્ક યુ.